વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 1 આઈ વિલ બી ધેટ તેની એક્ટિવિટી 3 અને એક્ટિવિટી 4 વિશે શીખવાનું છે, સમજવાનું છે. નમસ્કાર, જ્ઞાન ફેસિલિટી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ એક્ટિવિટી 3 એ વિભાગ જોઈએ. રીડ ધ ફોલોઈંગ પેસેજ. નીચે આપેલ ફકરાનું વાંચન કરો. વિદ્યાર્થી મિત્રો, આ ફકરાનું આપણે વાંચન કરીએ, ત્યારબાદ ફકરાને સમજીએ. John is an acrobat. He works in the great global circus. He practices very hard for his shows. He can perform on a high swing. He can ride a motorcycle. He can walk on a rope at a great height. But he can not ride a horse. He can not jump through a fire ring. He can not play tricks like jokers. John is an acrobat. વિદ્યાર્થી મિત્રો, એક્રોબેટ એટલે સર્કસની અંદર જે અંગ કસરત કરતા હોય, યાની કે અંગના દાવ કરતા હોય, એને આપણે એક્રોબેટ કહીએ છીએ. અને આપણે ગુજરાતી ભાષામાં નટ બજાણીઓ પણ આપણે કહીએ છીએ. આ રીતે તમે સર્કસમાં જોઈ શક્યું છે. અને તમે ફૂટપાથ ઉપર પણ જોઈ શક્યા છે કે દોરડા ઉપર એક બાળક એક લાકડીના સહારે સરસ મજાના કરતબ કરતો હોય છે, અને એક્રોબેટ કહેવામાં આવે છે. એમ અહીંયા જોન છે એ એક્રોબેટ છે. હી વર્ક્સ ઇન ધ ગ્રેટ ગ્લોબલ સર્કસ. તે ગ્રેટ ગ્લોબલ સર્કસમાં કામ કરે છે. અહીંયા હી વિદ્યાર્થી મિત્રો યાની કે જોન. હી સર્વનામ જોન માટે વપરાયેલ છે. જોન છે એક્રોબેટ છે અને ગ્રેટ ગ્લોબલ સર્કસમાં કામ કરે છે. હી પ્રેક્ટિસિસ વેરી હાર્ડ ફોર હિઝ શોઝ. તેના શોઝ માટે તે સખત મહેનત કરે છે, અભ્યાસ કરે છે. હી કેન પરફોર્મ ઓન અ હાઈ સ્વિંગ. તે ઊંચા ઝૂલા ઉપર ઝૂલીને પ્રદર્શન કરી શકે છે. વિદ્યાર્થી મિત્રો, CAN કેન. કેન એટલે કે કોઈ કાર્ય કરી શકવું, કોઈ ક્ષમતા આપણામાં છે એ દર્શાવવા માટે આપણે કેનનો ઉપયોગ કરીએ છીએ. અહીંયા ખાસ આપણે કેન વિશે સમજવાનું છે. સ્વિંગ એટલે કે ઝૂલવું. હી કેન રાઇડ અ મોનોસાયકલ. વિદ્યાર્થી મિત્રો, સર્કસમાં તમે મોનોસાયકલ જોઈ હશે. અહીંયા હું તમને ચિત્ર બતાવું છું. આ મોનોસાયકલ કહેવામાં આવે છે. તો અહીંયા જે જોન છે એ આ મોનોસાયકલ પર રાઇડ કરી શકે છે, એટલે સવારી કરી શકે છે. આ એક પૈડા ઉપર જ હોય છે અને આના ઉપર બેસીને કરતબ કરવાના હોય છે. એ જોન કરી શકે છે. હી કેન વોક ઓન અ રોપ. રોપ એટલે કે દોરડું. એટ અ ગ્રેટ હાઇટ. તે દોરડા ઉપર
મહત્તમ ઊંચાઈ પર ચાલી શકે છે. કોણ? જોન. અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો છો, ઊંચી સ્થાન ઉપર દોરડું બાંધેલું હોય છે અને એક લાકડીના સહારે જે આ કરતબ કરતો હોય તે કરીને આપણને બતાવે છે. એમ જોન પણ મહત્તમ ઊંચાઈ ઉપર દોરડા ઉપર ચાલી શકે છે. બટ હી કેન નોટ રાઇડ અ હોર્સ, પણ તે ઘોડાની સવારી કરી શકતો નથી. એનામાં ક્ષમતા તો છે. કઈ કઈ ક્ષમતા છે? એક તો ઊંચા ઝૂલા ઉપર ઝૂલવાની, મોનોસાયકલ ચલાવવાની અને દોરડા ઉપર ચાલવાની. પણ એનામાં અક્ષમતા છે. કેન નોટ, આ કાર્ય કરી શકવાની એમનામાં ક્ષમતા નથી. કઈ ક્ષમતા? તો ઘોડા ઉપર સવારી કરવાની. હી કેન નોટ જમ્પ થ્રુ અ ફાયર રિંગ. એ જોન છે એ આ ફાયર રિંગમાંથી કૂદી શકતો નથી. થ્રુ એટલે કે માંથી. ફાયર રિંગ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો ફાયર રિંગ. હી કેન નોટ પ્લે ટ્રિક્સ લાઇક જોકર, અને જોકર્સની જેવી યુક્તિઓ રમી શકતો નથી. આ કાર્ય એ કરી શકતો નથી. હવે આપણે જે ફકરો વાંચ્યો પછી આપણને આપ્યું છે નાવ કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ. હવે વાક્યને પૂર્ણ કરો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને આપ્યું છે જોન કેન, કે જોન જે કાર્ય કરી શકે છે તે કાર્ય આપણે અહીંયા લખવાના છે. જોન કેન નોટ, જે કાર્ય નથી કરી શકતું એ અહીંયા લખવાના છે. અહીંયા આપણને હી કેન આપેલ છે, બરાબર. તો અહીંયા જો હી કેન આપેલું છે એટલે આપણે હી કેન નહીં લખવાનું, પણ એના પછીનું પરફોર્મ ઓન અ હાઈ સ્વિંગ, તો એ આપણે લખવાનું રહે છે. પહેલાં જોન કેનના સેન્ટેન્સ લખી લઈએ. He can perform on a high swing. He can ride a motorcycle. He can walk on a rope at a great height. હવે can not. He cannot ride a horse. He cannot jump through a fire ring. He cannot play tricks like jokers. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે આ સેન્ટેન્સને પૂર્ણ કરવાના હતા. હવે એનો બી વિભાગ જોઈએ. એક્ટિવિટી 3 બી વિભાગ. વર્ક ઇન ગ્રુપ્સ, સમૂહમાં કાર્ય કરવાનું છે. લિસ્ટ 5 ડિફરન્ટ વેઝ in which you can and cannot use a ruler. આપણને 5 ડિફરન્ટ વેઝ, 5 અલગ અલગ રીતો, ઇન વિચ યુ કેન એન્ડ કેન નોટ વિથ અ રૂલર. રૂલર એટલે કે ફૂટપટ્ટી. ફૂટપટ્ટી સાથે તમે શું કરી શકો અને શું ન કરી શકો એ 5 રીતો યાદી બનાવી છે. થિંક ડિફરન્ટલી, અલગ વિચારવાનું છે. You can write more answers and put them on the notice board. તમે વધારે જવાબ પણ લખી શકો છો અને તમારા નોટિસ બોર્ડ ઉપર એને મૂકી શકો છો, બરાબર. તો અહીંયા આપણે યુ કેન ફૂટપટ્ટીથી આપણે શું કરી શકીએ એ અહીંયા લખવાનું છે. યુ કેન નોટ એટલે કે તમે ફૂટપટ્ટીથી શું ન કરી શકો એ અહીંયા લખવાનું છે. પહેલાં આપણે યુ કેન લખી લઈએ. આપણને ઉદાહરણ આપેલ જ છે. વી કેન ડીગ અ હોલ with a ruler. Sentence number 2, we can make straight line with a ruler. We can mix juice with a ruler. We can play a game with a ruler. We can open lid of bottle with a ruler. આપણે રૂલર સાથે આટલા કાર્ય કરી શકીએ છીએ. લાઈન દોરી શકીએ, જ્યુસ મિક્સ કરી શકીએ, રમત રમી શકીએ અને બોટલનું ઢાંકણ ખોલી શકીએ. લીડ એટલે કે ઢાંકણ. હવે કેન નોટ. વી કેન નોટ કટ ક્લોથ વિથ અ રૂલર. વી કેન નોટ ડ્રિંક જ્યુસ વિથ અ રૂલર. વી કેન નોટ ફ્લાય અ કાઇટ વિથ અ રૂલર. વી કેન નોટ પેઇન્ટ વિથ અ રૂલર. આટલું કાર્ય આપણે રૂલર સાથે કરી શકતા નથી. જેમ કે કાપડને ન કાપી શકીએ, જ્યુસ ન પી શકીએ, પતંગ ન ચગાવી શકીએ અને પેન્ટ ન કરી શકીએ. તો આનાથી પણ
વધારે વાક્યો તમે વિચારીને લખી શકો છો. બરાબર. હવે આપણે એક્ટિવિટી 4 જોઈએ. વર્ક ઇન પેર. પેર એટલે કે સમૂહમાં, જોડમાં બેસીને આ કામ કરવાનું છે, બબીની જોડ બનાવીને. વોટ કેન યોર પેટ ડોગ ડુ ફોર યુ? પેટ ડોગ એટલે પાલતું કૂતરું. તમારો પાલતુ કૂતરો શું કરી શકે? કમ્પ્લીટ ધ પેરેગ્રાફ. આપણને અહીંયા લીટી આપેલ છે અને બાકીની લાઈન ખાલી આપી છે. તો આ ફકરાને આપણે પૂર્ણ કરવાનો છે. આઈ હેવ અ પેટ ડોગ. મારી પાસે પાલતુ કૂતરો છે. ઇટ ઇઝ વેરી ક્યુટ. ઇટ હેઝ લોંગ એન્ડ સિલ્કી હેર. ઇટ્સ નેમ ઇઝ ટોમ. It is like my family member. It can do many things for me. It can catch the ball when we play. It can carry my school bag. હવે આગળની આપણે જાતે બનાવવાનું છે. It can find my school shoes. It can also carry my water bag. It can open the door for me when I come. It can bring the newspaper from the door. It can help my mother to carry her basket when she goes to the market. It can walk with me in the morning. It can play hide and seek with me. It can climb on the tree. It can protect my house from the thieves. It can run a race with me. My pet dog always come with me and happy with us. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે જાતે સેન્ટેન્સ બનાવવા પ્રયત્ન કરવાનો છે. આપણે અહીંયા આ રીતે પેરેગ્રાફ અહીંયા મેં પૂર્ણ કરેલ છે. આશા રાખું કે તમને એક્ટિવિટી 3ની A અને B અને એક્ટિવિટી 4માં સારી રીતે ખ્યાલ આવ્યો હશે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. એક ચોક્કસ વિનંતી કરી, પ્રથમવાર તમે આ વિડીયો જોઈ રહ્યા હોય અને ચેનલ પર પ્રથમવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશનને ઓન કરી દેજો, જેથી તમને એ જ્ઞાન ફેસિલિટી ચેનલની લેટેસ્ટ અપડેટ મળતી રહે. ધન્યવાદ.